ગુરુવારે વિશ્વકર્મા પૂજા અને હવન સાથે સુરતના ઉધના રેલવે સ્ટેશનના પુનઃ વિકાસ કાર્યનો પ્રારંભ થયો. ગુરુવારે વિશ્વકર્મા પૂજા અને હવન સાથે સુરતના ઉધના રેલવે સ્ટેશનના પુનઃ વિકાસના કાર્યનો પ્રારંભ થયો હતો. પ્લેટફોર્મ નંબર 2 અને 3 સુધી પહોંચવાના તમામ રસ્તાઓ 90 દિવસ માટે બેરિકેડ લગાવીને મુસાફરો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે સ્ટોપર વગર પાસ થતી ટ્રેનોને સાવચેતીના આદેશો પર 20 કિલોમીટરની ઝડપે ચલાવવામાં આવશે. પાયાના કામ માટે શેડને દૂર કરવામાં આવશે અને પ્લેટફોર્મની લંબાઈ 50 મીટરથી વધારીને 600 મીટર કરવામાં આવશે. ભારતીય રેલવે સ્ટેશન દેશભરના મુખ્ય સ્ટેશનોને વિશ્વકક્ષાના સ્ટેશનોમાં રૂપાંતરિત કરવા પર ઝડપથી કામગીરી કરી રહ્યું છે, જેમાં સુરત અને ઉધના રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટનું કામ પણ સામેલ છે. અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ સાથે ઉધના રેલવે સ્ટેશનનું રૂપાંતરણ કરીને નોકરીઓના સર્જન સાથે અર્થતંત્ર પર ગુણાત્મક અસર કરશે. નવા રેલવે સ્ટેશનને લઈને એવી આર્કિટેક્ચર ફ્લેક્ચર સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે સમગ્ર સ્ટેશન કોમ્પ્લેક્સ અગ્રભાગ ફિનિશિંગ રંગો સામગ્રી ટેક્ચર અને એકંદર દેખાવમાં એકત્રિત થીમ રહેશે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત.